સંઘ પ્રદેશ દીવ દમણ દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરાઈ છે। દાદરાનગર હવેલી દમણ અને દીવમાં જિલ્લા ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે। દમણ મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી પણ જાહેર કરવામાં આવી છે। દાદરાનગર હવેલી મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી જાહેર 5 નવેમ્બરે સંઘ પ્રદેશમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેની તારીખો જાહેર કરવામાં આવી છે। તો સંઘ પ્રદેશમાં ચૂંટણીઓની તારીખ જાહેર કરાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે ફોનલાઈન પર છે। બ્રિજેશ, સંઘ પ્રદેશોમાં સ્વરાજની ચૂંટણી, સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તેની તારીખો જાહેર કરાઈ છે, શું વિગતો? જી, જે પ્રમાણે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી દીવ અને દમણ જે અત્યારે એક યુનિયન ટેરેટરી તરીકે ધરાય છે, ત્યાં ચૂંટણી જાહેર કરવામાં આવી છે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની અમુક ગ્રામ પંચાયતો છોડીને તમામ ગ્રામ પંચાયતો અને 3 જિલ્લાની જિલ્લા પંચાયતોની ચૂંટણી જાહેર થઈ છે। તો જે મ્યુનિસિપલ કાઉન્સિલ છે એ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને સંઘ પ્રદેશ દમણની જે મ્યુનિસિપલ કાઉન્સિલ છે એની ચૂંટણી પણ જાહેર કરવામાં આવી છે અને નોમિનેશન્સ માટેની ડેટ પણ જાહેર થઈ જતા કહી શકાય કે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ચૂકી છે અને આ વખતે કોણ કયા પક્ષમાંથી લડશે, અચાનક સમીકરણો બદલાતા હોય છે, એટલે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થઈ જતી હોય છે સંઘ પ્રદેશની આ ચૂંટણીઓ। જી ચોક્કસ બ્રિજેશ, માહિતી બદલ આભાર।